નમસ્કાર કિસાન મિત્રો, આજે અમે આવ્યા છીએ લાઠીદળ ગામમાં અને આજની તારીખ છે 2/3/2026 કે જીરાનું હાર્વેસ્ટિંગ ચાલુ છે અને આપણે જોઈ શકીએ છીએ આપણી સાથે બહુ પરિચિત ખેડૂત આજે મોજૂદ છે કાંતિભાઈ ગણેશભાઈ ખંભાળિયા, જે કે ગોલ્ડ સ્ટાર આ જીરુમાં 2 વખત આપી દીધા છે, એક વખત પાણી સાથે અને એક વખત સ્પ્રેમાં. તો આજે અમે વેટ કરવા આવ્યા છે, વજન કરવા આવ્યા છે 2 ભાગમાં. આ ભાગમાં જે આ જીરું દેખાય છે એમાં ગોલ્ડ સ્ટારનો ઉપયોગ થઈ ગયો છે અને આ જે ભાગમાં એમાં ગોલ્ડ સ્ટારનો ઉપયોગ નથી થયેલું છે. તો આપણે બંનેના વજન કરશું આજે વજન કાંટા ઉપર અને જોશું કે કેટલું વજન કેટલું પ્રોફિટ એમને ગણેશભાઈ કાંતિભાઈને મળે છે. અને તમે જોઈ શકો છો હાર્વેસ્ટિંગ પીરિયડ ચાલુ છે. આ બાજુના ભાગમાં ગોલ્ડ સ્ટાર ફૂલ પ્લેસમાં જતું રહ્યું છે અને આ બાજુ સામે આ વાલા પડામાં ગોલ્ડ સ્ટાર નથી ગયા છે. તો આપણે બંનેના વજન લેશું, બંનેના રિઝલ્ટ જોશું શું આવ્યું છે પરિણામ. તો કાકા ચાલો આપણે વજન કરીએ. ચાલો વજન. તો અમે વજન કરવા આવી ગયા છે. તો પહેલા અમે વજન કરશું જેમાં ગોલ્ડ સ્ટાર નથી ગયેલું છે. તો પ્રકાશભાઈ તમે મૂકો પહેલા. હા, તમે જોઈ શકો છો 120 ગ્રામની એનું વજન છે. એકવાર ફોકસ કરું, ઝૂમ કરું, દેખાયું? 120 ગ્રામ એનું વજન છે. હવે અમે મૂકશું જેમાં ગોલ્ડ સ્ટાર આપી લીધા છે. તો કાંતિભાઈ તમે મૂકો. ભરાવદાર છે એટલે આ તમે જોઈ શકો છો 203 ગ્રામ. આ તમે જોઈ શકો છો. આમાં આપણે ગોલ્ડ સ્ટારનો ઉપયોગ થઈ ગયેલું છે 2 વખત. તો આનું તમે વજન જોઈ શકો છો 203 ગ્રામનું એનું વજન છે. તો કાંતિભાઈ કેવું લાગ્યું તમને ગોલ્ડ સ્ટાર? ગોલ્ડ સ્ટારની તો વાત જ ન થાય. જે ખેડૂતને ગમે ત્યારે ગોલ્ડ સ્ટાર જીરું બનાવ્યું હોય અને એ વખતે જીરુંનો ફર્સ્ટ ક્લાસ ગ્રોથ દેખાતો હોય ત્યારે દાણા આવે ત્યારે એક ફેર ગોલ્ડ સ્ટાર પાઈ દો એટલે હોનું જ પાકે, એમાં બીજું કાંઈ ન આવે. અને બીજી ફેર દાણા પીળા પડે ત્યારે બીજી ફેર તમે ગોલ્ડ સ્ટાર આપી દો તો તમારે હોનું જ ઘરમાં આવે. કેવું લાગે તમને? બહુ સરસ રિઝલ્ટ લાગ્યું અને હું ખુશ થઈ ગયો છું. તો કિસાન મિત્રો તમે જોઈ શકો છો અમે બંનેના વજન કર્યા, એમાં ગોલ્ડ સ્ટારનું વજન બહુ સારું આવ્યું. તો તમે પણ હવે જે આત્રામાં ખેતી કરશો, તમે જે હવે તલનું વાવેતર ચાલુ છે એમાં તમે ગોલ્ડ સ્ટાર ઉપયોગ કરશો, બહુ સારું પરિણામ મળશે. ધન્યવાદ.